બાપુએ આદેશ કર્યો છે તો ઘડીક વાર તમને મોજ કરાવું, કારણ કે આપણે અમારે કાંઈ તમને ભજન કરાવીને ભવનાથ ભેળા કરવા નથી અને તમે થાવ એમય નથી. એટલે પાદૈડું ખેતર ને પગમાં વાળા, અંધારી રાત ને બળદિયા કાળા. પાદૈડું ખેતર ને પગમાં વાળા, અંધારી રાત ને બળદિયા કાળા. કજિયાળી બાયડી અને પાડોમાં હાળા, આટલું નો દેજે દ્વારકા વાળા. ભગવાન પાસે જેને માગતા આવડતું હોય એને જ મગાય. હમણાં બે પતિ પત્ની વિશે બાંધવાનું છું તો ઓલી બાઈ મંદિરે ભૂગી ગઈ અને ભગવાનને કહેવા માંડી, હે પ્રભુ, જો મારા પતિ ખોટા હોય તો એને ઉપાડી લે, જો મારા પતિ ખોટા હોય તો એને ઉપાડી લે, અને જો હું ખોટી હોય તો મને વિધવા બનાવી દે. એટલે મૂળ મુદ્દાને જવા દેવો હતો. પણ જ્યાં જ્યાં મજા આવે ત્યાં તાળિયું પાડજો એટલે ખબર પડે દૂધ દોણામાં જાય છે ઘેઠું. કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં. આટલી વસ્તુ તમને દુનિયામાં જોવા નહીં મળે. અમારે ગુલાબદાન લખે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, મીંદડી ને માળો નહીં, ઉંદર ને ઉચાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, અને કુંવારા ને હાળો નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, મીંદડી ને માળો નહીં, ઉંદર ને ઉચાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારા ને હાળો નહીં, કેડામાં પાન નહીં, અને ઘર જમાય ને માન નહીં. કેડામાં કોઈ દી પાન ન હોય અને ઘર જમાય ને માન ન હોય. આપણે જાય ત્યાં એ ગાડીઓને પોતા મારતો હોય. કેડામાં પાન નહીં, ઘર જમાય ને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, અને કજિયામાં વિધિ નહીં. કોક હારો લગ્ન પ્રસંગ હોય, કોક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, કોક યજ્ઞ હોય તો ન્યા બ્રાહ્મણને વિધિ કરવા બોલાવાય. કોકને મારવા જાવો અહીંયા ન તેડાવાય. ન્યા આવીને બોલે, હું સસ્તીના મિંદ્રો, તમારા જમણા હાથમાં દંડો પકડો, વૈષ્ણવે નમઃ, વૈષ્ણવે નમઃ અને વૈષ્ણવે નમઃ એમ 3 વાર બોલીને માથાના મધ્ય ભાગમાં એવો પ્રહાર કરો કે 302 ની જગ્યાએ 300 હાથ લાગે. એટલે કેડામાં પાન નહીં, ઘર જમાય ને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપી ને ધરમ નહીં, દિગંબર ને શરમ નહીં, કોટ ઉપર દફતર નહીં, ઢાલ ઉપર બખ્તર નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, અને તાળી પાડો તો વાંધો નહીં. ભગવાન પાસે જેને માગતા આવડતું હોય એને જ મગાય. પણ આજે એવી શિવ કથાનું એવું મજાનું આયોજન, એમાં એવા સંતોની ઉપસ્થિતિ. અમારા રાવત ભગત લખે છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંસારમાં મિત્રો એક મા તત્વ એવું છે જેની કોઈ તોલે ન આવી શકે. મોટે નાળિયું માંડ્યું અને જમ જડાફા ખાય, મોટે નાળિયું માંડ્યું અને જમ જડાફા ખાય તો એને છોરુની ચિંતા થાય, એને કેમ વિહરવી કાગડા. એક મા તત્વ એવું છે સંસારમાં જેની કોઈ તોલે ના આવી શકે. દીકરાને મા દવા પાતી હોય દ્રશ્ય જોઈજો. દવા કડવી હોય, દીકરો ન પીવે તોય મા એને પરાણે ફોહલાવીને પીવડાવે. લે બટા એક ચમચી હું ચાખી જાઉં, બટા દવા ગળી છે એમ કરીને ફોહલાવીને પીવડાવે. એનું નામ મા. બાપુજી પાતા હોય ઈ જોઈજો, ઈ તો પાડાને છાશ પાતો હોય એમ લાગે હો. માં અને બાપમાં આટલો ફરક છે બાપ. છતાંય કવિએ માં કરતા સંતને એક ડગલું આગળ કીધા. કવિનું હૃદય છે ને बाली के प्रभाव से पराक्रम से लेखनी को सदियों से सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, वहाँ कवि हम काव्य सुधा बरसाते हैं। अनंत हजारों रसिकों के दरबार बीच बात की क्षमा अनोखी छवि चाहते हैं। जहाँ तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि हम जाते हैं। मां करता संत ने एक डगलू आगल कीधा, एक डगलू में आगल भाया। जननी थी जग संत, मात सुवाड़े अने संत जगाड़े, पछी भेळवी दे भगवंत
સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. મારો ભાઈબંધ દેહમાંથી અમદાવાદ આવ્યો, મને કે તમારે સિટીમાં તો કેવું સારું. મેં કીધું હું ખારું. એ કે હાઈ ક્લાસ એસી વાળો વાળંદનો શોરૂમ હોય એમાં બે જાવ એટલે એ કે કુણી માખણ જેવી દાઢી કરી દે, એની માથે પાવડર લગાડી દે. મેં કીધું તમારા ગામડામાં એ કે અમારે ઓટા માથે દાઢી કરે. એ કે ઋષભ 3 દીએ તો ગાલ મટે. મેં કીધું તાર જાવું હોય તો જા, ઈ ન્યા ગયો દાઢી કરાવવા. એટલે દાઢી કરાવવા ગયો એટલે બેઠો, કીધું ભાઈ કેટલા રૂપિયા? 15 રૂપિયા. ખિસ્સામાં જોયું 3 જ રૂપિયા હતા. હવે જો ઊભા થાય તો ઈજ્જત જાય, બેઠા રહી તો બાંધવાનું થાય. ઈજ્જત જવા ન દેવાય, બાંધવાનું પોહાય. ઈ હાલે. ઓલો વાળાને કે સ્પેશિયલ કરી દઉં, ઈ કે એના હું એના 20 રૂપિયા થવા દે. 15 થાય 20 થાય. સ્પેશિયલ દાઢી કરવી, પછી કે વાળ વધી ગયા શેઠ વાળ કાપી દઉં. એના હું એના 20 થવા દે. 20 થાય 40 થાય, છેવટે બાંધવું જ છે. હાઈ ક્લાસ વાળ કપવા. ઓલાને એમ થયું આ શેઠ હારા પકડાઈ ગયા લ્યો. ઈ કે જરાક તમારા વાળ ઓલા થઈ ગયા, હીટ બીટ માર દઉં. એના હું એના 10 રૂપિયા થવા દે. 40 થાય 50 થાય. હીટ મેળવી, પછી કે વાળ કોરા છે તેલ નાખીને મસાજ બસાજ કરી દઉં. એના હું એનાય 10 રૂપિયા થવા દે. 50 થાય 60 થાય. 60 રૂપિયાનું બિલ બનાવીને ઊભો થયો. મારી ઘોડે એક મોટા વાળ વાળું છોકરું હાલ્યું જતું હતું. એને દરવાજામાં જ પકડીને ક્યાં મારા દીકરાના વાળ કાપ, કે હમણાં હું આવું માવો ખાઈને. ભાઈ વિયો ગયો. ઓલા વાળ કાપ્યા પછી અડધી કલાક હાંસવો જ પડે ભાઈ. 60 રૂપિયા ગ્રાહકનો છોકરો. માથે હાથ ફેરવો, એકાદ પાર્લેજી ખવડાવ્યું. પછી હળવેક નારાયણ કે બટા તારા બાપા ક્યાં ગયા? કોના બાપા? આ તારા બાપા હમણાં તને મૂકીને ગયા. ઈ ક્યાં મારા બાપા હતા? એને બેહાડ્યો, હું તો બેહી ગયો. વાળન મુજાણો. ત્યાં ઓલા છોકરાની માં ગોતતી નીકળી. ઈ નેજવા માંડીને જોતી હતી. ઈ કાસમાં જ ભાળી ગઈ. ઈ કે આના વાળ કોને કાપ્યા? વાળન ને એમ થયું બિલ આ દેવાના છે. ઈ કે મેં કાપ્યા. મેં કે તારો બાપા માનતાના હતા. હવે ઈ કે હવે દે 3000. બોલો વાળનના ટકા કરીને વ્યા જાય. એને કેમ ભોગવું? ખરેખર પણ એવો જમાનો આવી ગયો. હમણાં અમદાવાદની ઊભી બજારે એક ડોક્ટર દર્દી વાહ કાતર લઈને ભાગ્યા. અરે મેં કીધું સાહેબ કઈ બાજુ? ઈ કે આજ મૂકવું નહીં. અરે પણ કઈ બાજુ? ઈ કે આજ પૂરું કરી નાખો, આજ મૂકવું નહીં. પણ મેં કીધું હું છું ઈ તો કે. ઈ કે ઋષભ બ્રેન સ્પેશિયાલિસ્ટ છું, મગજનો ડોક્ટર. અમારે ઈ કે ઓપરેશન કરવાનો આવે પેલા વાળ કાપવા પડે. જેવા વાળ કપાઈ જાય ઈ કે એવો મારી પાસે ભાગે છે. ઈ કે 3 વખત મારી પાસે વાળ કપાવી ગયો. બોલો વાળાનું કામ ડોક્ટર પાસે કરાવી જતા હોય એને ક્યાં મોંઘવારી નડે? પણ પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. બાપ ભગવાનને બીજે ગોતવાની જરૂર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અજે માલમ છે ઈશ્વરની કે જ્યાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે પણ ગાંડા ના ક્યાંય ગામ નથી. ગાંડા ને ગામ ન હોય. પણ અત્યારે જે ભાઈઓમાં વ્યસન વધ્યું અને જે બાયુમાં ફેશન વધ્યું. ઓહો. એક જણો મને કે પાન ખાવાથી પૈસા વધે, માવો ખાવાથી માન વધે. લે, પાન ખાવાથી પૈસા વધે, માવો ખાવાથી માન વધે, દારૂ પીવાથી દયા વધે, બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, ગુટકા ખાવાથી ગમ વધે, તમાકુ ખાવાથી તેજ વધે. મેં કીધું આ બધું કરવાથી તાર બાપની વાહ કાંઈ ન વધે. તળિયા ઝાટક થઈ જાય હાવ. હા, જે ભાઈઓમાં વ્યસન વધ્યું અને જે બાયુમાં ફેશન વધ્યું.
હમણાં 3 જણા ધોમ થઈ ગયા. ધોમમાં સમજો ને, હે ફૂલ થઈ ગયા. અને પાછો એક સિંહો ભેગો લીધો. હાલો એ કે હવાર પીવા થાય. તો રાતે હુતા જ ભાગ પાડીને હુતા, લીટી દોરીને ભાગ પાડ્યા સિંહ માથે. જો આટલું તારું, આટલું મારું અને એટલું તારું, બોલો ભાગ પાડીને હુતા. જો આટલું તારું, આ વૈસલું મારું અને એટલું, બોલો એમ ભાગ પાડીને હુતા. હવાર ઉઠ્યા તો આખો સિંહો ખાલી. ઓલો કે આ બધું કોણ પી ગયું? ઓલો કે હું. ભલામણા ઈ કે આપણે ભાગ નહોતા પાડ્યા. ઈ કે આપણે ભાગ તો પાડ્યા હતા, પણ તમારે સમજવા ફેર થયો. ઈ કે કા ઉપલું ઓલાનું હતું, વૈસલું તારું હતું ને એટલું મારું હતું. ઈ કે હું તો મારું જ પીતો તો, પણ તમારું આડું આવ્યું. વો નશા કિસ કામ કા જો ઉતર જાત પ્રભાત. બાપ એવો નશો હું કરવાનો છે કે સવાર ઉતરી જાય. આખી દારૂની બોટલ પી જાવ ભાઈ, તમને સવાર ઉતરી જાય, કાંઈ નો ફરક પડે. વો નશા કિસ કામ કા જો ઉતર જાત પ્રભાત. નાનક નશા નામ કા ચડી રહે દિન રાત. ભગવાનના ભજનનો નશો કરો, આ કથાનો નશો કરો, બાપ આખી જિંદગી નહીં ઉતરે. જે ભાઈઓમાં વ્યસન વધ્યું અને જે બાયુમાં ફેશન વધ્યું. ઓહો, સિટીમાં તો બાયુ તૈયાર થાય એનો વાંધો નહીં, પણ જે બાયુ ગામડામાં તૈયાર થાય, એક તો ભેંના વાહ જેવું મોઢું હોય, એમાંય કૂતરું લોટના ડબ્બામાં મોઢું મારીને ભાગ્યું હોય, એટલો તો પાવડર લગાડ્યો હોય. ઉંદરડાને મારીને જેમ બિલાડી આવતી હોય એટલી તો હોઠમાંથી લાલી લીસ્ટીપું લપકતી હોય. રેલગાડીના પાટા જેવા નેણ કર્યા હોય, અને એની ડાબી આંખ તો એટલી સુંદર હોય કે જમણી આંખ એની ડાબી આંખ સામું જ જોવે. બોલો, એવી તો એની સુંદર આંખું હોય. પાછી કે હું પાણી ભરીને આવું, તમારે ભાઈ મારી હામું હામું જોવે. હામું નથી જોતો, જળજળિયા આવી ગયા. માટે કવિને લખવું પડે, ફેશન ખૂબ જગતમાં ફાલી. ફેશન ખૂબ જગતમાં ફાલી, તને તડોતડ કપડા પહેરી અને ઘડિયાળ હાથમાં ઘાલી. અમુક જણા પેન્ટ એવા પહેર્યા, આપણને એમ થાય હંસા માથે હું ઉડાવીને ચીવરાવ્યું છે. તને તડોતર કપડા પહેરી અને ઘડિયાળ હાથમાં ઘાલી. ભપકો જોવો તો રાજા ભોજના જેવો, ખિસ્સા જોવો તો હાવ ખાલી. ફેશન ખૂબ જગતમાં ફાલી. લાંબી કવિતા છે, પણ છેલ્લી કડી મને બહુ ગમે છે. ઉંમર પૂછો તો કે હું હાવ નાની છું. લે, ઉંમર પૂછો તો કે હું હાવ નાની છું, અને હોય વરસ 42, ફિલ્મ જોવાનું નામ પડે તો ડોસી રહે ને જાલી. ફેશન ખૂબ જગતમાં ફાલી. પણ એવા વ્યસન અને ફેશનના જમાનામાં આજે પણ તમે આવા સંતવાણી ભજનના કાર્યક્રમમાં બેઠા હો, તો હવે આપણે આગળનો દોર ભજન તરફ જાય. કારણ કે હાસ્ય એ વનવે છે, વનવેમાં હસોડું ન કરી જવાય. એટલે ભજનના દોર તરફ જાય.